નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે હંમેશા પ્રકૃતિની નજીક રહેવું જોઈએ. આજે અમે એ ડુંગરોની અંદર આવ્યા છીએ અને પ્રકૃતિની નજીક જેટલા રહીશું એટલું આપણું સ્વાસ્થ્ય છે એ ખૂબ સારું રહેશે. અને એક વસ્તુ ચોક્કસ છે કે ઈશ્વરે આપણને બધાઈને બનાવ્યા છે, આ પ્રકૃતિ બનાવી છે, એમાં એકબીજા ઉપર બધા અવલંબિત છીએ. અને હા, માણસ છે ને એ ભોગતા છે, એ બધું ભોગવે છે, તો અમે એની જવાબદારી પણ બને છે કે એનું રક્ષણ કરવું. તો આજે આ ડુંગર વિસ્તારની અંદર અમે એક છોડ જોયો અને એ છોડ વિશે એવું કહેવાય કે ફળ એનું વીંછી જેવું, વીંછુડો એ કહેવાય. ફળ એનું વીંછી જેવું, વીંછુડો એ કહેવાય. ઓળખી લો આ છોડને, તેનો ઉપયોગ કેમ કરાય. તો આ છોડ છે એને તમે ઓળખી લ્યો તો એનો ઉપયોગ કેમ કરાય એની વિગતવાર માહિતી આજે આપણે આ વીંછુડાના પરિચયમાં જોઈશું. તો જોઈએ વીંછુડા વિશે. આ વીંછુડાનો છોડ છે. આમ તો વરસાદ થતાં જ ઉગી નીકળે છે અને આ એક વર્ષાયુ છોડ છે. ચોમાસું પૂર્ણ થતાં તે સુકાવા લાગે છે. આ છોડ આમ તો 5 ફૂટ ઊંચા વધેલા અને તેના ફૂલ અને ફળના કારણે તરત જ ઓળખાઈ જાય. વીંછુડાના છોડ મોટે ભાગે ગાયો, ભેંસો અને ગાડરા બકરાઓની બેસવાની જગ્યા પાસે તેમજ ડુંગરોની પાઉમાં અને રસ્તાઓની બાજુએ તો ક્યારેક ખેતરોમાં નિંદામણ તરીકે પણ ઉગેલા જોવા મળે છે. એના ફળમાં વાંકા વળેલા તીક્ષ્ણ કાંટા હોય છે, જે પરથી એના ફળ અને છોડને ગુજરાતીમાં વીંછુડા, વીંછીડા કે વેચીડા કહેતા હશે. એ જ રીતે હિન્દીમાં પણ તે બિચ્છુ કા ઝાડ કે બિચ્છુ તરીકે પ્રસિદ્ધ છે. તેના ફળમાં કાંટા વાઘના નખની જેમ વળેલા હોય તેને ટાઈગર ક્લો કહેતા હશે. અંગ્રેજીમાં તે ડેવિલ્સ ક્લો તરીકે પણ પ્રસિદ્ધ છે. તો તેનું શાસ્ત્રીય નામ માર્ટિનિયા ડ્રાયન્ડ્રા છે. તો વળી તે ક્યાંક માર્ટિનિયા એન્યુઆ તરીકે પણ ઓળખાય છે. તેનું મૂળ ખીલા મૂળ અને 1 ફૂટ ઊંડું બેઠેલું, પેન્સિલથી હાથના અંગૂઠા જેવું જાડું, બહારથી કાળું કેસરી રંગનું અને અંદર ફીકા પીળા રંગનું તેમજ પોચું હોય છે. તેની વાસ ઉગ્ર અને સ્વાદ કડવાશ પડતો તુરો હોય છે. તેની મુખ્ય દાંડી પેન્સિલથી લાકડી જેવી જાડી, ભૂખરા રંગની અને તેમાંથી અનેક શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર અને સુંદર બનાવે છે. મુખ્ય દાંડી અને શાખાઓ અંદરથી પોલી હોય છે. તેમાં પાન સામસામે આવેલા, કડવી તુંબડીના પાન જેવા મોટા, 4 થી 8 ઇંચ લાંબા, 3 થી 5 ઇંચ પહોળા અને મુલાયમ તેમજ લીલા રંગના અને બંને છેડે સાંકડા થતા વચ્ચે પહોળા અને ટોચે અણીદાર આકારના હોય છે. પાન પર આંગળી ફેરવતા ચીકણા લાગે છે. પાનમાંથી અણગમતી વાસ આવે છે. તેમાં પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી અને તેમાં 6 થી 12 ફૂલો આવેલા હોય છે. ફૂલો સફેદ ગુલાબી રંગના, 5 પત્રો અને 5 પાંખડીઓ વાળા તલના ફૂલ જેવા જ. અને વીંછુડામાં જ્યારે ફૂલો આવે ત્યારે તેનો દેખાવ ખૂબ જ સુંદર લાગે છે. ફૂલોમાં 5 પાંખડીઓ નળી આકારમાં જોડાયેલી અને ટોચના ભાગે 5 છેડા જરા છૂટા દેખાતા હોય છે. તેમાં વચલો છેડો સૌથી મોટો અને તેની બાજુના 2 તેથી નાના અને નીચેના 2 તેથી પણ નાના હોય છે. ફૂલની ઉપર સફેદ વાળની રૂંછાળ હોય છે. તેમાં ફળ બંધાય છે. ફળ પ્રથમ લીલા રંગનું, સહેજ ચિકાસ લેતા અને
મખમલી તેમજ તેના ઉપર પણ સફેદ વાળની રૂંવાટી હોય છે. ફળ એકાદ ઇંચ લાંબુ, તેની બંને બાજુએ એક એક નીક અને ટોચના ભાગે સાંકડું થઈ વીંછીના કાંટાની જેમ ઉપર તરફ વાંકું વળેલું હોય છે. ફળ સાવ પાકીને સુકાઈ જાય છે ત્યારે તેની ઉપરની છાલ ભૂરા રંગની થઈ જાય છે. છાલ ઉતરી ગયા પછી તેની અંદરનો ભાગ કાળા રંગનો, ખાડા ખબડાવાળો, બે તીક્ષ્ણ કાંટાવાળો અને વચ્ચે પહોળો તેમજ મોઢા આગળ બે અણીવાળો દેખાય છે. તેને વીંછુડા કહેવામાં આવે છે. વીંછુડાના ઝુમખા લાંબા સમય સુધી છોડ ઉપર લટકતા જોવા મળે છે. આ ફળ અતિ કઠણ હોય, તેને તોડતા તેમાં 4 વિભાગમાં અને દરેક વિભાગમાં એક એક બીજ હોય છે. તેમાં બદામી રંગનું મીંજ અને એ મીંજ સ્વાદે સહેજ મધુરું હોય છે. પીડાલીની વર્ગની આ વનસ્પતિ આપમેળે જ ઉગતી અને એકવાર ઓળખાઈ જાય પછી ન ભૂલાય એવી વનસ્પતિ છે. વીંછુડાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે કડવો, તીખો, તુરો, ચીકણો, શીતળ, ગ્રાહી, વિષગ્ન, શોથગ્ન, પૌષ્ટિક અને વ્રણરોપક ગણાય છે. તે કફ, વાયુ, રક્તદોષ દૂર કરનાર, મૂત્રરોગનાશક, સોજા ઉતારનાર અને ઝેરની અસર દૂર કરનાર મનાય છે. તેમજ હૃદયના ધબકારા કંટ્રોલ કરનાર પણ ગણાય છે. તેના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેનું મૂળ, પાન અને ફળ ઔષધમાં વિશેષ ઉપયોગી માનવામાં આવે છે. વીંછુડાના મૂળ વાટી અથવા તેના મૂળનું ચૂર્ણ કોઈ પણ પ્રકારના જખમ ઉપર લગાડવાથી ઘાવ જલ્દી રૂજાય છે, પાક પડતો નથી. વીંછુડાના મૂળ ઘસી ચોપડવાથી બદ, મૂળવ્યાધિ, સર્પ કે વીંછીના દંશમાં ખૂબ જ ફાયદો કરનાર અને વિષની અસર દૂર કરવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ પ્રકારના જંતુ કરડે તો તેના ઉપર આ મૂળ ઘસીને જો લગાડવામાં આવે તો બળતરા થતી નથી. આમ વિષ દૂર કરનાર આ ઉત્તમ ઔષધિ છે. વીંછુડાના મૂળ વાટી હરસ અને ગુમડા ઉપર લગાડવાથી હરસ અને ગુમડા મટે છે. વીંછુડાના મૂળ દૂધમાં ઉકાળીને જો પીવામાં આવે તો પેટના દર્દો દૂર થાય છે. તેમજ આ મૂળ ખૂબ પૌષ્ટિક ગણાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર પણ મનાય છે. વીંછુડાના ફૂલ સાકર સાથે ખાવાથી પ્રમેહ મટે છે. વીંછુડા પાણીમાં ઘસી વીંછીના દંશ ઉપર લગાડવાથી બળતરા દૂર થાય છે અને વીંછીનું ઝેર ચડતું નથી. વીંછુડાના પાન જે આસો માસથી લઈ માગસર માસમાં પીળા પડેલા હોય એવા પાન લાવી તડકે સૂકવી તેનું ચૂર્ણ બનાવી રાખવું. આ ચૂર્ણ મધ સાથે આપવાથી જીર્ણ જવર દૂર થાય છે, કફ પાતળો થઈ નીકળી જાય છે, ન્યુમોનિયામાં ફેફસાનો સોજો દૂર કરનાર મનાય છે, પેશાબના દરેક રોગ મટાડે છે અને સોજા ઉતારે છે અને થોડા પ્રમાણમાં જો આપવામાં આવે તો હૃદયની ગતિ વધારે છે અને વિશેષ પ્રમાણમાં આપો તો હૃદયની ગતિ મંદ કરે છે. અને હા, ગામડાના લોકો પહેલાના સમયમાં આ વીંછુડાના કાંટા પાડી ત્રાંબાની ખોલીથી મઢી તે વાદળિયું અને કોડી તથા ગેંડાની છલાની સાથે બાળકોના ગળે પહેરાવતા. તેથી છોકરું બીવે નહીં અને બહાદુર બને તેવું માનતા. અને આપણા જે વડીલો છે એ તેના ફળ મોજડીના તળિયે મઢાવતા, જેથી એ ચાલતા ત્યારે સરસ અવાજ આવતો. આમ
વીછુડો એક ઉપયોગી વનસ્પતિ છે, પરંતુ તે થોડી વિશાળ હોય તેનો પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે. જરૂર પડે વૈદ્યની સલાહ મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે વીછુડા વિશે પરિચય મેળવ્યો. વીછુડો વનસ્પતિ એવી છે કે જેને કદાચ તમે ન ઓળખતા હોય તો હવે આપણે એનો પરિચય આપ્યો એટલે ઓળખી જ ગયા હોય. અને એની મોટામાં મોટી ઓળખ તો એનું ફળ છે. અને બીજી વસ્તુ કે એ વીંછીનું ઝેર ઉતારવા માટેનું ઉત્તમ કામ કરે છે. એટલે એના ફળ અને એના ઉપયોગને લીધે જ એનું નામ વીછુડો પડ્યું હશે એવું આપણે માની શકીએ. તો મિત્રો, આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જે ઉપયોગી છે, પરંતુ આપણે તેને ઓળખતા નથી. તો આવી વનસ્પતિઓનો પરિચય મેળવવા માટે અમારી સાથે જોડાવો. અને હા, રાહ શું જુઓ છો? ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. જેમ બને એમ વધારે લોકો સુધી આપણે આવા વિડીયો મોકલવાના છે. અને હા, આપણું સૂત્ર છે, યાદ છે ને, કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.